ગુજરાતમાં શરૂ થયેલું સમાજનું રાજકારણ એ નવું નથી, બહુ જ વર્ષોથી છે. પહેલાં માત્ર કોળી સમાજની રાજનીતિ હતી, એના પછી કોળી સમાજના પણ બે હિસ્સા થયા. એમાં મોટાભાગે કોળી સમાજે એકતા જાળવીને રાખી જ્યારે વાત ચૂંટણીની આવી. પણ એના સિવાય પાટીદાર સમાજની રાજનીતિ પહેલાં પટેલ પૂરતી સીમિત હતી, તો એમાં પણ લેઉવા અને કડવા જેવા હિસ્સા પડવા માંડ્યા. એમાં પણ વર્ગીકૃત થવા માંડ્યો. એટલે સમાજે નક્કી કર્યું કે આપણે વહેંચાવું જ છે, તો છેક સુધી વહેંચાતા જઈએ અને વહેંચાઈને નક્કી કરીએ કે અમારું કોણ છે. આ રાજનીતિને છેલ્લા કેટલાય સમયથી વેગ મળ્યો નવનીત બાલદિયાની ઘટનાથી, કે જે એટલી બધી ચર્ચામાં છે કે આટલા દિવસ પછી પણ શાંત થવા નથી જઈ રહી. નવનીત બાલદિયા જ્યારે એસઆઈટી સમક્ષ હાજર થયા ત્યારે એમણે કહ્યું કે મારવાની પાછળ જયરાજ આહિરનું જ નામ છે. સામાન્ય રીતે બે માથાભારે માણસોની વચ્ચે અથવા કોઈ એક માથાભારે માણસ કોઈ એક પીડિતને મારી જાય ત્યારે એવું લખાય અને એવું કહેવાય કે એક માથાભારે માણસનો ત્રાસ અથવા એની ગુંડાગર્દી કે એની લુખ્ખાગીરીના કારણે એક નિર્દોષ વ્યક્તિને મારવામાં આવ્યો. નવનીત બાલદિયા શરૂઆતના થોડા દિવસ નિર્દોષ વ્યક્તિ હતા. શરૂઆતના થોડા કલાકો સુધી એક એવા પીડિત હતા કે જેમને એક માથાભારે વ્યક્તિ કે જેનું સત્તા પક્ષની સાથે જોડાણ છે, જે ખૂબ સુપ્રસિદ્ધ અને જાણીતા કલાકાર માયાભાઈ આહિરના સંતાન છે, એમના પર આરોપ લાગે છે ને એટલે જ આખો કેસ હાઈ પ્રોફાઇલ બને છે. એ આરોપમાં કેટલી તથ્યતા કે શું એ બધું જ તપાસને આધીન હતું, કોઈની પાસે જવાબ નહોતો. પણ પછી આવે છે પોલીસની પત્રકાર પરિષદ અને ડીવાયએસપી પ્રેસ કોન્ફરન્સ કરીને એવી ઘોષણા કરી દે છે, એ જજમેન્ટ આપી દે છે કે જયરાજ આહિરને કોઈ લેવા દેવા નથી ને એમને માર બીજા કોઈ સંદર્ભે પડ્યો છે નવનીત બાલદિયાને. અને એટલે જ આખી ઘટના કે જે એક માથાભારે વ્યક્તિ વર્સિસ એક પીડિત માણસની હતી, એ ઘટના અચાનક જ કોળી સમાજને થયેલા અન્યાયની થઈ જાય છે. અને સમાજ આવે પછી બધું જ પલટાઈ જાય છે. સમાજ આવે પછી ઘટના ચર્ચાય છે, ઘટના વિવાદ બને છે અને પછી ચર્ચા વાયરલ ઓડિયો રેકોર્ડિંગ્સમાં. અને જે ગુજરાતમાં એમ પણ ટ્રેન્ડ છે કે કોઈને પણ ફોન કરવાનો, કશા કોઈ પણ વાત સાથે અસહમત છીએ એટલે આ હટાવો ને માફી માંગો ને આ બધી એક સામાન્ય જાણે રીતિ રિવાજો અને પરંપરા બની રહ્યા છે. અને એટલે જ એક સમય હતો કે ખાસ તો સૌરાષ્ટ્ર પ્રાંતનો ઇતિહાસ જોઈએ તો એક સમય એવો હતો કે જ્યાંથી એટલી બધી ઘટનાઓ આવી ચર્ચામાં. આજે પણ તમે ઇતિહાસની રોચક કહાનીઓની જેમ વાંચો અથવા ઝવેરચંદ મેઘાણીની શૌર્ય કથાઓ વાંચો, સૌરાષ્ટ્રની રસધાર વાંચો, લોકવાર્તાઓ વાંચો, તો તમને એમાં એ ખમીરવંતી પ્રજાનું ખમીર દેખાય. અને હવે તમે છેલ્લા કેટલાય સમયથી ત્યાં લોક સંસ્કૃતિના નામ પર ડાયરાથી માંડીને, ડાયરાના કલાકારથી માંડીને સામાન્ય માણસો, જાતિના ઝઘડા એટલી હદ સુધી કાસ્ટ અંદર ઉતરેલી દેખાય કે એવું લાગે કે બે માણસો નથી ઝઘડી રહ્યા, બે જાતિઓ અને બે કોમ વચ્ચેના ઝઘડા છે. આખી આ વાત પણ એ દિશામાં ગઈ. નવનીત બાલદિયાએ પણ આરોપ લગાવ્યા. નવનીત બાલદિયાને સાંભળીએ. મને વિશેષ નિવેદન લેવા માટે અહીંયા બોલાવ્યો છે. હું અહીંયા આવ્યો છું. મારી પાસે જે પ્રૂફ છે એ રજૂ કરવાનો છું. અને મારું જે પહેલેથી જે છે આરોપી, એનું નામ જયરાજનું એ પહેલેથી લખાવેલું જ છે, મેં અને લખાવવાનો છું. પણ જો અત્યાર સુધીની તપાસમાં એક પણ જગ્યાએ જયરાજ આહિરનો કોઈ જગ્યાએ રોલ છે તે પ્રસ્થાપિત થયો નથી, તો પછી કેવી રીતના નામ છે તો એ આવી શકે? મારી પાસે પ્રૂફ છે ને એમના. પ્રૂફ શું હોઈ શકે તમારી પાસે? એ છે વિડીયો હોય છે, ઓડિયો છે, બીજા જીવતા માણસો છે. અચ્છા, અને તમને જે દી માર માર્યો હતો તે દી વિડીયો કોલ પણ થયો હતો. એ વિડીયો કોલની અંદર તમારો સ્પષ્ટ એવો આક્ષેપ હતો કે કોઈ વ્યક્તિ છે તેમની સાથે? એ તો જયરાજને એ તો ટેકનિકલ છે, એ તો ગોત છે. હા, એસઆઈટી જગ્યા જે નવા 3 કોઈ આરોપીઓ પકડાણા છે, મુખ્ય જે મારવામાં હતા ને જ્યાં ખોટા રજૂ કર્યા હતા, એની જગ્યાએ જે આરોપીઓ હતા એને એટેક કર્યા છે એ વાત છે. એ તો પેલા તપાસ કરવા વાળા હતા, એ તો છે જ ને. અત્યારે આ લોકો ન્યાય નહીં મળે તો અમારા આગેવાનો થકી અને અમારા સમાજ વતી મોટું આંદોલન કરશું.